બનાસકાંઠાના દાંતીવાડામાં આવેલા પવિત્ર ધામ ગંગેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પાંથાવાડા પ્રખંડ દ્વારા કરવામાં આવ્યું હતું। ઉજવણીના ભાગરૂપે ભક્તિભાવપૂર્ણ ભજન કીર્તન અને ઢોલના નાદ સાથે શ્રી કૃષ્ણના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કૃષ્ણ ભક્ત બહેનોએ દેશી ઢોલના તાલે રાસ ગરબા કરીને ઉજવણીમાં અનેરો રંગ ઉમેર્યો હતો। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ પરિષદ પ્રખંડ કોથાવાડા હતા। આજના વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે, જેની અંદર ભવ્ય શોભાયાત્રા શ્રી કૃષ્ણ ભગવાનના જન્મના દિવસે શ્રી કૃષ્ણની આ શોભાયાત્રા અને સાથે સાથે મટકી ફોડ અને મહાદેવના મંદિરે બહુ મોટી સંખ્યામાં આજુબાજુથી લગભગ 30 થી 35 ગામના લોકો મોટી સંખ્યામાં માતા બહેનો ભાઈઓ યુવાઓ અને ગોવિંદાના સ્વરૂપે કેટલાક કાર્યકર્તાઓ આવી અને આ મટકી ફોડના કાર્યક્રમમાં ભાગ લઈ અને આ કાર્યક્રમને સુંદર અને સુરૂપે સફળ બનાવી અને આ કાર્યક્રમને વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિન નિમિત્તે એકદમ સફળતાપૂર્વક ઉજવેલ છે।